રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલ કોટેજ હોસ્પિટલ ખાતે દિવ્યાંગોના સર્ટિફિકેટ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગતરોજ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ ઉપલેટા તાલુકા વિસ્તારના 80 વિષયક ખામી, સાંભળવાની ક્ષતિ, અંધત્વ, સેરેબ્રલ પાલ્સી પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓ પૈકી દિવ્યાંગતાની કેટેગરી મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ટ્રાયસિકલ, વ્હીલચેર, સ્માર્ટફોન, ફોલ્ડિંગ સ્ટીક સહિતની વગેરે સહાયક ઉપકરણ CSR હેઠળ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ તથા ભારત સરકારની સ્કીમ ઓફ આસિસ્ટન્ટ ટુ ડિસેબલ્ડ પર્સન્સ ફોર પરચેસ ફિટિંગ ઓફ એડ એમ્પ્લાયન્સ સ્કીમના માધ્યમથી એલિમકો દ્વારા એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પના લાયઝન ઓફિસર તરીકે નાયબ કલેક્ટર નાગાર્જુન M. તરખાલાએ સમગ્ર કેમ્પનું સુચારું આયોજન થાય તે માટે કામગીરી કરેલ. તેમજ આ સિવાય મામલતદાર નિખિલ મહેતાની આગેવાનીમાં રેવન્યુ વિભાગની ટીમ, ડોક્ટર નયન લાડાણીની આગેવાનીમાં હેલ્થ વિભાગની ટીમ, ડોક્ટર ખ્યાતિબેન આગેવાનીમાં પેટા જિલ્લા હોસ્પિટલની ટીમ, તાલુકા વિકાસ અધિકારી સરજુ જેઠવાની સમાજ કલ્યાણ વિભાગની ટીમ તેમજ PGVCLના અધિકારીઓની હાજરીમાં સમગ્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 10 ડોક્ટર તથા અંદાજે 100 જેટલા કર્મચારીઓ સહિતના સ્ટાફે ફરજ નિભાવી છે. આ કેમ્પમાં આધાર કાર્ડ, મતદાર યાદી, સ્લીપ, એક્ટિવિટી, KYC, આવકના દાખલા, સરકાર તરફથી મળતી અલગ અલગ પ્રકારની સહાય બાબતનો સ્ટોલ, નશામુક્ત ભારતનો સ્ટોલ, UDID કાર્ડ કઢાવવાનો સ્ટોલ, ENT સ્ટોલ, મેન્ટલ હેલ્થ સ્ટોલ વગેરે સ્ટોલમાં લાભાર્થીઓને સ્થળ પર જ સેવાનો લાભ આપવામાં આવ્યો હતો. આ કેમ્પમાં સાંજના 5 કલાક સુધીમાં કુલ 755 લાભાર્થીઓ અલગ અલગ પ્રકારની સેવાઓનો લાભ લીધો હતો. જેમ કે મેન્ટલ હેલ્થના 94 લાભાર્થી, ENTના 25, ઓર્થોપેડિકના 267 લાભાર્થી, સાથે જ ઓપ્થેલ્મોલોજીના 67 લાભાર્થી, એલિમકોના દ્વારા 126 લાભાર્થીઓને એસેસમેન્ટ કરી આશરે 13,26,595 રૂપિયાની સાધન સહાય આપવામાં આવી હતી. તેમજ UDID કાર્ડના 102 લાભાર્થીઓને પણ આજ રોજ કેમ્પમાં લાભ લીધેલ છે. આ સમગ્ર કેમ્પમાં કુલ 74 જેટલા આવકના દાખલા, સમાજ સુરક્ષા વિભાગ દ્વારા 20 જેટલા લાભાર્થીઓને સહાય, 55 જેટલા આભા કાર્ડ, 27 જેટલા PMJY કાર્ડ કાઢી આપવામાં આવેલ હતા. હેલો, હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા ગરેજા, ઓપ્થેલ્મિક સર્જન અને ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટ કોટેજ હોસ્પિટલ ઉપલેટાથી બોલું છું. આજે આપણો કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં વિકલાંગતા સર્ટિફિકેટ કેમ્પનું આયોજન કરેલું, જેમાં લાયઝન ઓફિસર આપણા ડેપ્યુટી કલેક્ટર મિસ્ટર તરખાલા સાહેબ હતા, એમના સાથે મામલતદાર સાહેબ નિખિલ મહેતા સાહેબ, PHO ડૉક્ટર લાડાણી અને TDO સાહેબ બધા હાજર હતા. અત્યારે આપણા કોટેજ હોસ્પિટલના લગભગ 100 સ્ટાફે પ્લાનિંગ કરીને હોસ્પિટલમાં આ કેમ્પનું આયોજન કરેલ, જેમાં 755 દર્દી લાભાર્થી આવેલા હતા, જેને UDID કાર્ડ કઢાવવામાં આવેલું હતું, જેમાં લગભગ 102 દર્દીના UDID કાર્ડ બન્યા છે, સર્ટિફિકેટ વિતરણ થયું છે. અને એના પછી એમનું કૃત્રિમ હાથ પગના મેજરમેન્ટ માટે અલિમકો કંપની દિલ્હીથી આવેલી, જેણે એમના મેજરમેન્ટ્સ લીધા છે અને એમાં 150 પેશન્ટે લાભ લીધો છે. અને એના કૃત્રિમ હાથ પગ જ્યારે તૈયાર થશે ત્યારે કલેક્ટર સાહેબના નિર્દેશથી એમને વિતરણ કરવામાં આવશે. આ અરાઉન્ડ 15 લાખ કિંમતના સહાય મળે એમ છે પેશન્ટ્સને. કોટેજ હોસ્પિટલ ઉપલેટા તરફથી જેટલા લાભાર્થી આવ્યા હતા 755 દર્દી, એ બધાને જમણવાર કરાવવામાં પણ આવેલ હોસ્પિટલના બહાર સમાજમાં. અને એના પછી આ બધું જેમાં ડૉક્ટર્સ તપાસ કરવા આવ્યા હતા એ PDO હોસ્પિટલ રાજકોટ અને PK હોસ્પિટલ રાજકોટથી આવેલા હતા. અને દર્દી જોઈએ તો સાયકેટ્રિકના લગભગ 94 પેશન્ટ્સ, 94, આંખ અને ENTના પેશન્ટ 92, અને ઓર્થોપેડિશિયન એટલે વિકલાંગતા જે ખોટખાપણવાળા હોય હાડકાના, એ લગભગ 268 પેશન્ટ્સ હતા. અને અલિમકો કંપનીમાં 150 પેશન્ટે લાભ લીધો છે. આજે હું બધાનો તહે દિલથી આભાર કરું છું કે આ કેમ્પને સરસ સક્સેસફુલ થવામાં અમને હેલ્પ કરી. થેન્ક યુ. સરફરાઝ કોડી સાથે CN 24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN 24 ન્યૂઝ મોબાઈલ એપ.